હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે આપણે આવી ગયા છીએ સુરતની અંદર આવેલી રામ મંડી. અહીંયા સૌથી મોટું મંદિર કહેવામાં આવે છે રામ મંડીની અંદર. અહીંયા ઘણી બધી ગુરુકુળ છે. જેવું જુનાગઢની અંદર છે ને એવું જ અહીંયા તમને જુનાગઢનો ડુંગરો બતાવીશ. કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. જેવું જુનાગઢની અંદર ગુરુ મહારાજની હક્કર ને બધું બંને બાજુ ડુંગરાઓ છે એવું જ અહીંયા વર્ણન કરવામાં આવેલું છે ને ખૂબ જ સરસ મજાની જગ્યા છે. તો જો આપણે હવે જવાનું છે બહાર જોવા માટે, તમને મિની જુનાગઢ દેખાડું. તો આ છે મિની જુનાગઢ. તો આપણે આ ડુંગરો ચડવાનો છે. જો ઉપર પબ્લિક પણ કેટલું બધું છે અહીંયા. સરસ મજાની જગ્યા છે અહીંયા સુરતની અંદર આવેલી છે રામમઢી, જે જહાંગીરપુરાની અંદર આવેલી છે. આના લોકેશનની વાત કરું તો જહાંગીરપુરાની અંદર આવેલું છે. તો ખૂબ જ સરસ મજાની જગ્યા છે ને હવે આપણે જવાનું છે ડુંગરો ચડવા માટે. તો જો આપણે જઈએ છીએ ને અહીંયા કાસબા જોવા મળી ગયા છે. તો જો અહીંયા કાસબા છે, અહીંયા કેટલા બધા કાસબા છે અહીંયા. જો અત્યારે પાણી આ લોકો સાફ કરીને પાછું બીજું પાણી નાખવાનું છે, એટલા માટે આ કુંડીની અંદર છે. નકર અહીંયા ફરતા હોય છે. જો આ ભાઈ સાફ કરી નાખે પછી અંદર નાખશે પાછા. ચાલો હવે જઈએ છીએ આપણે ડુંગરો ચડવા માટે મિની જુનાગઢ. તો ફાઇનલી આપણે શરૂ કરી દીધું છે હવે ડુંગરો ચડવાનું. તો જો આ છે બાજુમાં છે દાતાનો ડુંગરો ને ઓલો છે જુનાગઢનો ડુંગરો. બંને ડુંગરાઓ બાજુમાં છે. તો આપણે આ ડુંગરો ચડવાનો છે હવે. તો જઈએ છીએ ઉપર હવે. તો જો એટલો ઊંચો છે ડુંગરો. જેવું જુનાગઢની અંદર છે ને એવું જ છે. જો અહીંયા છે ઓલું આપણે ભવનાથ મંદિર કહે છે એ નીચે. તો જો આ ભવનાથની જગ્યા બધી ને હજી આગળ તમને લોકોને બધું જેમ જુનાગઢની અંદર છે ને એમ જ અહીંયા છે. જો અહીંયા છે ગુરુ મહારાજની હક્કર ઉપર, અહીંયા અંબામાનું દેવળ, એવું બધું અલગ અલગ વસ્તુઓ છે ને જેટલી અલગ અલગ મૂર્તિઓ આવેલી છે ત્યાં. ઝીણા બાવાની મઢી ને એવું બધું અલગ અલગ, દામોકુંડ ને એવું બધું અહીંયા ઘણું બધું અલગ અલગ છે બધું. જેવું જુનાગઢ છે ને એવું જ અહીંયા મિની જુનાગઢ છે સુરતની અંદર. તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો સુરતની અંદર. ખૂબ જ સરસ મજાની જગ્યા છે અહીંયા. જો આ છે ભોળાનાથની મંદિર. તો બધાએ ભોળાનાથના દર્શન કરી લેજો. અને હવે આપણે કરી દીધું છે શરૂ. જો અહીંયા ગાય મહારાજ, ગાયનું ગળું કહે છે અહીંયા આપણે પહોંચી ગયા છીએ ઉપર આપણે. જો અહીંયા ગાયનું ગળું છે. જે જુનાગઢની અંદર આપણે ઉપર જતા અંબામાના દેવળે ગાયનું ગળું આવે ત્યાં પહોંચી ગયા છીએ. જો અહીંયા ચારે બાજુ કેટલા બધા મંદિરો છે. આપણે અલગ અલગ મંદિરે જવાનું છે બધે. ને અહીંયા જો સામે તાપી નદી છે. તો તાપી નદી પણ જવાનું છે. અને અંબામાનું દેવળ, તો જય અંબામાં લખી નાખજો બધા કમેન્ટની અંદર ને બધા દર્શન કરી લેજો. જુનાગઢ તો આપણે ક્યારેક સડી પણ ન હોય કે ન પણ સડી શકીએ. તો જો અહીંયા ક્યારેક અવશ્ય મુલાકાત લેજો સુરતની અંદર આવો તો. ખૂબ જ સરસ મજાની જગ્યા છે અહીંયા. જેવું જુનાગઢ છે ને એવું જ અહીંયા છે. તો જુનાગઢ જાઓ પણ અહીંયા જાઓ, બધું સરખું જ છે. તમને મજા આવી જશે, એકવાર અવશ્ય મુલાકાત લેજો. જો આ જુનાગઢની અંદર છે ને એવું બધી જ કૃતિ અલગ અલગ છે અહીંયા. ખૂબ જ અહીંયા અલગ અલગ વસ્તુઓ જોવાની મજા આવશે તમને લોકોને. ચાલો હવે જઈએ છીએ આપણે નીચે તરફ. આપણે ઉપર જઈને આવ્યા છીએ ને અહીંયા જો અહીંયા ગળામાંથી નીકળવાનું છે, ઉપરથી આવવાનું પછી અહીંયા નીચે નીકળવાનું છે એના મોઢામાં. એ કંઈક કૃતિ આપેલી છે અહીંયા અલગ અલગ સરસ મજાની કૃતિ કરેલી છે અહીંયા. બહુ કુદરતી રીતે સૌંદર્ય, એટલે મસ્ત મજાનું મંદિર છે અહીંયા. અહીંયા જો બધાય આપણે જૂનાગઢની અંદર જંગલની અંદર બધા અલગ અલગ બધા દેરા આવેલા હોય છે અલગ અલગ, જેવા કે ઋષિમુનિઓ બધા થઈ ગયા હોય છે. એ બધા ઋષિમુનિઓની મૂર્તિઓ બધી અલગ અલગ છે. જેવા મંદિરો અલગ અલગ આવતા હોય છે જે જૂનાગઢની અંદર, એવા બધા મંદિર છે અહીંયા. ઘણા બધા મંદિર છે જો બધા અહીંયા બાજુમાં ડુંગરો, આ બંને ડુંગરાઓ છે. એ ઝીણા બાવાની મઢી પણ તમને લોકોને દેખાડી. તો કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને આવા નવા મિની બ્લોગ જોવા, મિની બ્લોગ પણ આપણે છે આના ઘણા બધા મિની બ્લોગ બનાવેલા છે. તો બધા મિની બ્લોગ પણ જોઈ લેજો. બીજો પણ પાર્ટ 2 આવશે, જે તાપી નદીના કિનારે સરસ મજાનું છે મંદિર. ને અહીંયા જેમ કાશી કહે છે, જેવું કાશીની અંદર શમશાન છે ને એવું જ શમશાન અહીંયા છે. તો એ આપણે પાર્ટ 2ની અંદર આવશે, કેમ કે બ્લોગ ઘણો બધો લાંબો થઈ જશે. એટલે આપણે તમને લોકોને પાર્ટ 2ની અંદર તમને કહીશ. કાશી જેવું કાશીની અંદર છે ને એવું જ અહીંયા સરસ મજાનું શમશાન છે. તો પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં. તો બધા સબસ્ક્રાઈબ કરી રાખજો બધા. તો ચાલો આવી ગયા છીએ નીચે. ને હવે જવાનું છે ઝીણા બાવાની મઢી. નીચે ઝીણા બાવાની મઢી આવેલી છે, તો ત્યાં જોવા જવાનું છે આપણે. જો આ છે ઝીણા બાવાની મઢી. સરસ મજાનું બધું અલગ અલગ છે. પછી બહાર જવાનું છે આપણે અલગ અલગ જોવા માટે. અહીંયા જો પાછા આપણે આવી ગયા છીએ કાસબા જોવા માટે. હવે જો એ નીચે કાસબા છે, પાણી પણ શરૂ થઈ ગયું છે હવે જો બધા કાસબા અલગ અલગ જાય છે. હવે આપણે ગયા ત્યારે બધા એક જ ખાનામાં હતા, આપણે આવ્યા હતા જો પાણી શરૂ થઈ ગયું છે. હવે આખો કુંડ ભરી દે છે, જે દામો કુંડ કહે છે ને આ દામો કુંડ જેવું ત્યાં છે ને એવું જ અહીંયા છે. અહીંયા જો રામાપીરનું મંદિર છે. જો સરસ મજાનું મંદિર છે આપણે
જો આ રામાપીરનું મંદિર છે તો કમેન્ટમાં જય રામાપીર લખી નાખજો બધા. હવે ચાલો આપણે જઈએ છીએ બહારનો નજારો તમને અલગ અલગ દેખાડું. આ બધી જો બહારનો નજારો જ છે. એ તો અહીંયા કેટલી બધી તો તાપી નદીના કિનારે ઘણા બધા મંદિરો પણ આવેલા છે. તો બ્લોગ ઘણો બધો લાંબો થઈ જાય તો મળીએ પાર્ટ 2ની અંદર. તો સબસ્ક્રાઈબ કરી રાખજો. પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં. કાશી તમને ખૂબ જ મજા આવશે જોવાની. જે કાશી છે એવું જ અહીંયા કાશી છે. મળીએ.